રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના એંધાણ મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા ભાજપમાં જોડાય એવી ચર્ચા છે। ચૈતર વસાવાના ખાસ દેવેન્દ્ર વસાવા નેતૃત્વથી નારાજ છે। તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ નારાજ હોવાની વાત મળી રહી છે। દેવેન્દ્ર વસાવા ધારાસભ્ય ચૈતર વસાવાના ખૂબ નજીકના છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા ફોનલાઈન પર જોડાયા છે। નરેન્દ્ર, કઈ વાત પર નારાજ છે અને શું ખરેખરમાં કોઈ મોટી ઉથલપાથલના એંધાણ દેખાઈ રહ્યા છે? નુપુર, આપને જણાવી દઉં કે હાલમાં ઓપરેશન લોટસ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ચાલી રહ્યું છે ને ખાસ કરીને આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા સાથે જોડાયેલા અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ને તેમાં વધુ એક નામ દેવેન્દ્ર વસાવાનું જોડાય તેવી શક્યતા છે। દેવેન્દ્ર વસાવા ચૈતર વસાવા સાથે નારાજ છે અને તેની જે નારાજગી છે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને તેમની નારાજગી છે ત્યારે તે પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં આમ આદમી પાર્ટીમાં અનેક નેતાઓ જોડાયા છે। તાજેતરની અંદર ગોરા ગામના ડેપ્યુટી સરપંચ હતા જે આમ આદમી પાર્ટીના સક્રિય નેતા હતા જે પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। એટલે કે આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંપર્કમાં છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાંથી મજબૂત નેતાઓ ભાજપ પોતાની પાર્ટીમાં લાવવાના પ્રયાસ કરી રહી છે જેમાં તે અત્યારે સફળ થતી હોય તેમ દેખાઈ રહ્યું છે। દેવેન્દ્ર વસાવાની વાત કરીએ તો દેવેન્દ્ર વસાવાનો હાલમાં સંપર્ક થઈ શક્યો નથી પરંતુ ચર્ચા છે કે તે ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે ને તે ખાસ કરીને ટિકિટને લઈને તેમની નારાજગી છે। નરેન્દ્ર, માહિતી બદલ આભાર। સ્થાનિક સ્વરાજ